નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો આપણે મળીએ છીએ. મિત્રો હાલ જે છે એ પૂરા ગુજરાતની અંદર જે છે ધરતી માતાઓ બચાવો અભિયાન જે ખાતરનો જે છે એ કરકસરયુક્ત અને જે છે એ કાર્યક્ષમ ઉપયોગ કેવી રીતનો થઈ શકે એના માટેના એ મિત્રો પ્રયત્ન થઈ રહ્યા છે. ત્યારે મિત્રો આજ જે છે એ આપણે આવ્યા છીએ ભેસાણ ફર્ટિલાઇઝર ડેપોની અંદર અને ત્યાં જે છે એ ખેડૂત મિત્રો માટે એ જે ખાતરો જે છે જેમ કે ડીએપી છે તો ડીએપી મળતું નથી અથવા તો ડીએપી જે છે એની સરખામણીમાં કયા ખાતરો વાપરીએ જેમ કે સિંગલ સુપર ફોસ્ફેટ છે કે આ ખાતરો વાપરીએ તો શું ફાયદો થાય એ આપણે કૃષિના નિષ્ણાંત અને અમારા સાથે હંમેશા જોડાયેલા છે એવા ચિરાગભાઈ વેકરિયા પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું. સાહેબ આપનો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આ હાલના સમયગાળાની અંદર આ પરિસ્થિતિની અંદર કેવા ખાતરો જે છે પાકની અંદર વાપરવામાં આવે તો ફાયદો થઈ શકે. જી સાહેબ, આપણે અત્યારે ભેસાણ ફર્ટિલાઇઝર ભેસાણમાં આપણે ઉપસ્થિત છીએ ત્યારે આપણે ખેડૂતોને આપણે છેલ્લા 4-5 દિવસ પહેલા જે ગોંડલમાં આપણે ખેડૂતોને વાત સમજાવીએ કે ભાઈ આપણે ડીએપી ની અવેજીમાં આપણે ડીએપી ન વાપરવું હોય અથવા તો ડીએપી મળતું નથી એવી કન્ડિશનમાં તો આપણે કયું ખાતર વાપરી શકીએ તો ભાઈ આરતી ફર્ટિલાઇઝરનું આપણે ઝિંકેટેડ ઝિંક બોરોન વાળું અથવા તો ઝિંકેટેડ સુપર આપણે વાપરી શકીએ. વીઘે આપણે 25 કિલોનું પ્રમાણ આપણે શું કામ વાપરવાનું કહીએ છીએ કે ભાઈ આપણે દર વર્ષે ડીએપી નું પ્રમાણ આપણે 20 થી 25 કિલો પર વીઘા વાપરતા જ હતા. તો આપણે 46% ફોસ્ફરસ છે અને 18% નાઇટ્રોજન છે તો 46% ફોસ્ફરસમાંથી દર વર્ષે આપણે થેલી ઉપર લખેલું જ છે સરકારે 39.5% પડતર પડ્યો રહે છે. તો ક્યાંક ને ક્યાંક 60% ફોસ્ફરસ એટલે આપણે 100 કિલો આપણે નાખતા હોય તો 70 કિલો 7 કિલો પર વર્ષે દર વર્ષે પડ્યો રહીએ. તો આપણે છેલ્લા 10 થી 12 વર્ષથી ડીએપીનો ઉપયોગ કરીએ છીએ તો ફોસ્ફરસનો રેશિયો એટલા પ્રમાણમાં વધતો જાય કારણ કે આપણે ફોસ્ફરસ વાળા ખાતરો વારંવાર એકને એક ખેતરમાં એકને એક પાકમાં વારંવાર વાપરીએ છીએ. પાયામાં આપણે ડીએપી વાપરીએ છીએ, તદુપરાંત આપણે પારા ચડાવતી વખતે 12-32 વાપરીએ ત્યારે 32% ફોસ્ફરસ આવે. તદુપરાંત પાછું 20-20-73નો એકવાર ડોઝ આપીએ છીએ. તો ફોસ્ફરસનો અતિરેક વધી જાય છે એના લીધે ફોસ્ફરસ વધવાના કારણે નાઇટ્રોજન, પોટાશ અને સલ્ફર તથા માઇક્રોન્યુટ્રિયન્ટ મળતા નથી જે આડઅસર ઊભી કરે છે. ફોસ્ફરસનું એક લેવલથી વધારે પ્રમાણમાં જાય છે એના લીધે આપણે જો પાયામાં વાપરવાની વાત કરીએ તો સૌથી બેસ્ટ ખાતરો અને આપણે ભેસાણ ફર્ટિલાઇઝરમાં છેલ્લા 4 વર્ષથી વેચાણ કરી રહ્યા છીએ અને ખૂબ સરસ ખેડૂતોનો પ્રતિભાવ છે. બરોબર કે ભાઈ આપણે ડીએપીની અવેજીમાં અથવા તો અહીંયા ઘણા 80% ખેડૂતો એવા છે કે ભાઈ ડીએપી આજની તારીખે માંગતા નથી કે ભાઈ સુપર ઝિંકેટેડ અથવા ઝિંક બોરોન વાળું સુપર વીઘે 25 કિલોનું પ્રમાણથી આપણે આપીએ છીએ કે જેમાં 16% ફોસ્ફરસ આવે છે એમાંથી 14.5% છે વોટર સોલ્યુબલ છે. બરોબર, ત્યારબાદ આપણે એમાં 11% સલ્ફર આવે છે, 19% કેલ્શિયમ અને ઝિંક તેમજ બોરોન વાળું ઉપલબ્ધ ખાતર હોય છે. એની સાથે આપણે ભલામણ કરીએ છીએ કે ભાઈ માઇક્રોસ્ટાર ભાઈ 2.5 વીઘે 4 કિલો માઇક્રોસ્ટાર નાખીએ એટલે એ જે ખાતરો જે જૂના જે ડીએપી પડેલા છે એ ફોસ્ફરસને અવેલેબલ ફોર્મમાં માઇક્રોસ્ટારના બેક્ટેરિયા માઇકોરાઇઝાના બેક્ટેરિયા જે અવેલેબલ કરાવશે અને ખેડૂતોને અહીંયા ઘણા અનુભવ પણ છે કે ભાઈ ડીએપીની બાજુમાં આપણે આરતી સુપર વપરાવેલું હોય છે તો એના કરતાં દોઢા એના રિઝલ્ટ હોય છે કે ડીએપી 1350ની તમે થેલી લઈ જાવ છો આ 680ની અને 800 રૂપિયાની થેલી છે તો એ બે થેલી વચ્ચે જ આપણે 500 થી 600 રૂપિયાનું વેરિએશન છે. જો તમે ડીએપી 1350નું વાપરો છો 680 અને 800 વાળી થેલી વાપરો હોય અને ઘણા ખેડૂતો અહીંયા સામેથી આવે કે ભાઈ ડીએપી કરતાં ખૂબ સરસ રિઝલ્ટ છે તો આ પ્રમાણે આપણે ઘણા ખેડૂતોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છીએ. બરાબર, તો આ ખાતર મેળવવા માટે આપણે અજયભાઈને કહેશું કે ભાઈ અજયભાઈ પોતાનો ભેસાણ ફર્ટિલાઇઝરનો કોન્ટેક્ટ નંબર આપે. તમારો પરિચય ને ત્યારબાદ તમારો હેલ્પલાઇન નંબર. મારું નામ અજય વઘાસિયા છે. ભેસાણ ફર્ટિલાઇઝર ભેસાણ ખાતે અમારો ડેપો આવેલો છે અને અમારો કંપનીનો નંબર છે 97-258-52-831. ખેડૂત મિત્રો, આ હતી વાત આપણા ચિરાગભાઈ વેકરિયા દ્વારા કે ભાઈ ખેતી જે છે એની અંદર હવે દિવસે એ આપને ખ્યાલ છે કે જો હાંસી પદ્ધતિ અને હાંસી સલાહ લઈને જો વાપરવામાં આવશે તો આપણો ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકશે. આપણું જે છે એ જે ખોટો જે છે એ પૈસાનો જે વેડફાટ થાય છે એને પણ આપણે બચાવી શકશું. ત્યારે ખાતરનો ઉપયોગ જે છે એ ચોક્કસ કરવાનો જ છે. ખાતર વાપરવાની કોઈને ના પાડવામાં આવતી જ નથી પણ એનો કાર્યક્ષમ ઉપયોગ જે છે કરીએ અને યોગ્ય જે છે એ લાભ આપણે મેળવીએ એના માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.